કરજણ તાલુકાના કલાશરીફ ખાતે મુસ્લિમ સમાજના યુવક યુવતીઓનો 16મો સમૂહલગ્ન સમારંભ તેમજ સૂફી એવોર્ડ સમારંભ યોજાયો। આયોજિત સમૂહલગ્નોત્સવ સમારોહમાં 45 યુગલોએ સાંસારિક જીવનનો પ્રારંભ કર્યો હતો। વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કલાશરીફ ખાતે મુસ્લિમ સમાજના યુવક યુવતીઓનો સમૂહલગ્નોત્સવ સમારોહ તેમજ સૂફી એવોર્ડ સમારોહ યોજાયો હતો। આયોજિત સમૂહલગ્નોત્સવ સમારોહમાં 45 યુવક યુવતીઓએ નિકાહના પવિત્ર બંધનમાં જોડાઈ સંસારિક જીવનનો પ્રારંભ કર્યો હતો। કલાશરીફ સ્થિત ફૈઝ ચેરિટેબલ સેવાભાવી સંસ્થા એક આંતરિયાળ વિસ્તારમાં ગરીબ વર્ગના લોકોને અવિરત મદદરૂપ બને સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી છે। આંતરિયાળ વિસ્તારમાં શિક્ષણરૂપી ચમનની સ્થાપના કરી શિક્ષણની એક અનેરી સુવિધા ઊભી કરવામાં આવી છે। કાર્યક્રમનો પ્રારંભ કુરાન શરીફની તિલાવતથી કરવામાં આવ્યો હતો। ત્યારબાદ ઉપસ્થિત અતિથિઓનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું। તેજસ્વી છાત્રોને સૂફી એવોર્ડ એનાયત કરી સન્માન કરવામાં આવ્યું હતું। હાઈકોર્ટના એડવોકેટ સોહેલ તિરમજી સાહેબ મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે મને ફૈઝ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી આમંત્રણ આપવામાં આવ્યું હતું। ટ્રસ્ટ દ્વારા જે સેવાકીય પ્રવૃત્તિઓ ચાલી રહી છે તે ખૂબ સરાહનીય થઈ રહી છે। જે સમૂહલગ્નોત્સવ કાર્યક્રમ યોજાયો હતો તે એક નેકીનું કામ છે। સાથે સાથે આ સેવાકીય ટ્રસ્ટ દ્વારા જે શિક્ષણ ક્ષેત્રે કાર્ય થઈ રહ્યું છે તે એક ઉમદા વિચાર છે અને તે ધીરે ધીરે આગળ વધશે। આગળ જતાં આ સેવાકીય પ્રવૃત્તિઓમાં વૃદ્ધિ થશે અને લોકો આગળ આવશે। એક ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણ ક્ષેત્રે જે પ્રગતિ થઈ રહી છે તે એક પ્રશંસાપાત્ર છે। શહેરમાં લોકો કમાણીની દ્રષ્ટિએ શાળાઓ ચાલુ કરે છે જ્યારે ગ્રામીણ વિસ્તારમાં બાળકો માટે જે શાળાઓ ખુલી રહી છે તે કોઈ કમાણીની દ્રષ્ટિએ નથી ચાલુ કરતા। આ એક માનવતાનું કાર્ય છે। કાર્યક્રમના અંતે ફૈઝ ચેરિટેબલ ટ્રસ્ટના અધ્યક્ષાપક સૈયદ મુશ્તાક અલી બાબા સાહેબ નવયુગલોની દુઆઓ આપી તેઓનું લગ્ન જીવન સુખમય અને સફળ નીવડે એ માટે શુભેચ્છાઓ પાઠવી હતી। કાર્યક્રમના અંતે જ્યારે દુલ્હનોએ સચર નયનોએ વિદાય લીધી ત્યારે ખૂબ ભાવુક દ્રશ્યો સર્જાયા હતા। યાકુબ પટેલ, ZSTV, ભરૂચ।